આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. ધામાઈ ગામે પવનચક્કીની લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ. ગ્રામજનોની હિંમતથી કાબૂ, કંપનીની બેદરકારી સામે રોષ. ગ્રામજનોની બહાદુરી. ધામાઈમાં આગ પર પ્રાથમિક કાબૂ, બાદમાં ફાયર બ્રિગેડ મદદે. નખત્રાણા તાલુકાના ધામાઈ ગામે પવનચક્કીની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં 2 અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ બનાવને કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ગ્રામજનોની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મળતી માહિતી મુજબ પવનચક્કીની લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ચિંગારીઓ સાથે આગ ભભૂકી ઉઠી હતી અને સૂકા ઘાસ તથા પવનના કારણે આગ ઝડપથી ફેલાતી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગામના આગેવાનો અને યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગઢવી આનંદદાન હિંમતદાન, ગઢવી રાજેશદાન વાઘજીભાઈ, ગઢવી હેતુદાન હિંમતદાન અને આહિર મોહન ભુરાભાઈ સહિતના ગ્રામજનોએ લોડર ટ્રેક્ટરની મદદથી આગને કાબૂમાં લેવા બહાદુરીપૂર્વક પ્રયત્નો કર્યા હતા. શરૂઆતમાં આગને આંશિક રીતે નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી, પરંતુ પવનના જોરને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જતા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. માહિતી આપતા ગામના સામાજિક આગેવાન ગઢવી આનંદદાન હિંમતદાન રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પવનચક્કીની વીજ લાઇનો અંગે અગાઉ પણ અનેક વખત કંપનીની રજૂઆત કરવામાં આવી હતી, છતાં કંપની દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમની આ ઘોર બેદરકારીના કારણે ગામ લોકોના જીવ અને સંપત્તિ જોખમમાં મુકાઈ રહ્યા છે, જે અત્યંત નિંદનીય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક જાળવણી અને સુરક્ષા અંગે કડક પગલાં લેવામાં આવે. સ્થાનિકોમાં કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટ જગદીશભાઈ દવે. સત્યતાની સાથે સ્પષ્ટ વાત.